માં શક્તિના આરાધનાના છેલ્લા 9મા નોરતે રામનગરના પાછળના આવેલા દાદી ભવન ખાતે છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં માના સાનિધ્યમાં ભક્તો ગરબે ઘૂમ્યા હતા। ત્યારે કિન્નર સમાજના નૂતન કુંવરે વધુ માહિતી G24 ચેનલને આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે નવલી નવરાત્રિનું 9મું નોરતું, જામ તો છેલ્લું નોરતું ગણાય છે। સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર માઈ ભક્તો માના ગરબે રમે છે। ત્યારે અત્યારે આપણે છીએ સુરત શહેરના રાંદેર રામનગર પાસે આવેલા દાદી ભવનની અંદર। અત્યારે નૂતન માસી આપણી સાથે છે। ખૂબ જ સુંદર મજાનો હજારોની સંખ્યામાં અહીંયા ભક્તજનો ગરબા રમતા હતા। માતાજીના સાનિધ્યમાં આપણે મળીએ નૂતન માસીને। જી નમસ્કાર। નમસ્કાર, હું બોલું છું નાયક નૂતન કુંવર, સંગીતા કુંવર, રામનગર દાદી ભવન ચોકથી। આજે 9મું નોરતું છે, કાલે માતાજીની આઠમ જાય। અહીંયા હજારો પબ્લિક આવે છે અને માતાની શ્રદ્ધા બી છે, તો રમે છે ને મોજ શોખ કરે છે અને સૌની આશા પૂરી કરે છે મારી। એટલે આજે કાલે હજુ દશેરાનો બી ગરબા ગાશે અને બધા આનંદ મંગલ કરે છે ખુશીથી। અને દર વર્ષે આ પ્રોગ્રામ અમે રાખીએ છીએ। ચૈતર મહિનામાં માતાજીની સાલગીરીમાં બી આટલું પબ્લિક હોય છે ને અત્યારે નવરાત્રિમાં 10 દિવસ બી આટલું પબ્લિક હોય છે। માતાજી સૌને સુખી રાખે દુનિયાને। આજે લગભગ કેટલું માણસો હોય છે? આજે કમસે કમ 7 થી 8 હજાર પબ્લિક હશે। અને જે ચૈત્ર મહિનાની નવરાત્રિ આવે છે ત્યારે પણ આ રીતે જ ગરબા નહીં હોય તો માતાજીનો ઉત્સવ હોય છે, નવચંડી હવન હોય છે, ત્યારે બી 10,000 માણાનો ભંડારો કરું છું। શું સંદેશો છે તમારા તરફથી? મારા તરફથી સંદેશો એ કે સુરતી દુનિયાને અને આટલા સુરતવાસીને જે હોય ને સૌને સુખી રાખે ને રાજી રાખે। બસ આ મહામારી હતી એનાથી બચાવ્યા, તો હજુ આગળ બી કંઈ બી મહામારી આવે તો સૌથી એનાથી બચાવે બસ। મિત્રો, આ હતા નૂતન માસી। તેઓ લોકોને આશીર્વાદ આપી રહ્યા છે કે જે કોરોના કાળની અંદર જે આપણે તહેવારો નથી ઉજવી શક્યા તે હવે આપણે ઉજવી શક્યા છીએ અને એ માના પ્રતાપને લીધે જ અત્યારે આપણે બેઠા છીએ। આવો હવે જે અંદર જે ખેલૈયા હતા આપણે તેમને મળીએ। ધ્રુવી પટેલ। ધ્રુવી, કેટલો અભ્યાસ કરો છો? બીકોમ લાસ્ટ યરમાં છે। ક્યાં રહેવાનું? ઈચ્છાપુર। ઈચ્છાપુરથી તમે એટલે દૂર અહીંયા રામનગરમાં સેવા આપવા આપ્યા। સેવા આપો, કેવું લાગી રહ્યું છે?
સારું લાગે, આનંદ છે. દિલથી સેવા આપીએ તો ફળ પણ એ પ્રમાણેનું મળે, એટલે માતાજીની સેવા કરીએ છીએ. બધા ભાગી ગયા. હા, આપનું નામ? સેજલ, તમારે ક્યાં રહેવાનું? અહીંયા જકાત નાકા. જગત નાખે. કેવું લાગે છે માતાજી? બહુ સરસ લાગે છે. 10 દિવસ બધા સાથે રમીએ, ભેગા થઈએ, બહુ સારું લાગે છે. કયા તમને ગરબા ગમે? એટલે ખાસ કરીને દોઢિયા કે પછી તાલી? 3 તાલી દોડિયા બધું જ. હા, આપને ક્યાં રહેવાનું? જકાત નાખે છે. જગત નાખે. અહીંયા તમે 10 દિવસ સેવા કરવા? હા. ફક્ત નવરાત્રિમાં કે પછી ચૈત્રની? ના, ચૈત્ર નવરાત્રિમાં આવી, દર ગુરુવારે આવી. અને ગરબા પણ સાથે. હા, કેવું 2 વર્ષ પછીનું જે આયોજન થયું છે કેવું લાગે છે? ખૂબ સરસ. હા, તારું નામ? કૃપાલી, કેટલો અભ્યાસ કરો છો? 7મું. 7મું ભણો છો? હા. તમે ગરબે રમતા હતા? હા, હા. શું દોઢિયું ગમે કે 3 તાલી એવું કાંઈ? બધું જ ગમે આપણને. હા. મજા આવે છે રમવાની? હા. જી આપ શું કહો? દિવ્યા મેસુરિયા, હા. ગામ વિસાવાગર. ગરબા બધું જ ગમે છે. એ માતાજીના સાનિધ્યમાં માતા. જે આપ કરો છો. હા, સેવામાં પણ મજા આવે. મિત્રો, આ હતા રામનગરનો માહોલ. અહીંયા આજે 9મા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભક્તજનો ગરબે રમ્યા હતા અને મા બહુચરના સાનિધ્યમાં લોકો ગરબે રમ્યા છે. જી 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે રામનગર, સુરત.